મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને દિલ્હીથી તેડું આવ્યું છે અને આજે રાત્રે દિલ્હી જવા માટે તેઓ રવાના થશે। આવતીકાલે દિલ્હી ખાતે નીતિ આયોગની એક મહત્વપૂર્ણ બેઠક છે। પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન છે। ચૂંટણી પરિણામો બાદ આ પ્રથમ નીતિ આયોગની બેઠકનું આયોજન છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા કિંજલ। નીતિ આયોગની બેઠકને લઈને સીએમને તેડું આવ્યું છે। કઈ કઈ એવી બાબતો છે કે જે આ બેઠક માટે મહત્વપૂર્ણ બની રહેશે? जी बिल्कुल। नीति आयोग गवर्निंग काउंसिलनी जे 9મી બેઠક છે તેનું શનિવારે આયોજન છે તે કરવામાં આવ્યું છે। ખાસ કરીને નીતિ આયોગની જે બેઠક હોય છે તેમાં જે પ્રજાની સાથે જોડાયેલા પ્રશ્નો હોય છે તેની પર ચર્ચા છે તે કરવામાં આવતી હોય છે। સામાન્ય માણસ સાથે જોડાયેલા પ્રશ્નો જેમ કે પીવાના પાણીની વાત કરવામાં આવે, વીજળી, સ્વાસ્થ્ય, શિક્ષણ અને જમીન તેમજ સંપત્તિ સાથે જે જોડાયેલા મુદ્દાઓ હોય છે તેની પર ચર્ચા છે તે કરવામાં આવતી હોય છે। આ વખતની વાત કરવામાં આવે તો 2047 સુધી વિકસિત ભારતનું નિર્માણ કરવાનું આહવાન વડાપ્રધાન દ્વારા ચૂંટણી પહેલા કરવામાં આવ્યું હતું। તો તેને લઈને રોડમેપ છે તેની ચર્ચા છે તે કરવામાં આવશે। જોકે મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે વિપક્ષ સાથે જેટલા પણ રાજ્યો છે તેના મુખ્યપ્રધાન દ્વારા આ બેઠકનો બહિષ્કાર છે તે કરવામાં આવ્યો છે। એટલે કે માનવામાં એવું આવી રહ્યું છે કે માત્ર આ જે બેઠક છે નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક આવતીકાલે જે દિવસભર યોજાવાની છે તેની અંદર જે ભાજપ શાસિત તેમજ એનડીએ શાસિત રાજ્યો છે તેના મુખ્યપ્રધાન છે તે હાજર રહેવાના છે। ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના મુખ્યપ્રધાન 8 વાગ્યા બાદ દિલ્હી જવા રવાના થવાના છે અને બેઠક બાદ ગુજરાતના રાજનૈતિક મુદ્દાઓને લઈને, ગુજરાતના વિષયોને લઈને તે અલગથી વડાપ્રધાન તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ચર્ચા કરી શકે તે પ્રકારની પણ અત્યારે શક્યતા જોવા મળી રહી છે। બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો તમામ રાજ્યોના સીએમને પણ આ બેઠકમાં હાજર રહેવા માટે સૂચના છે। દેશની સામાન્ય જનતા સાથે જોડાયેલા મુદ્દાઓ પર નીતિ આયોગમાં ચર્ચા થશે અને બેઠક બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ, વડાપ્રધાન મોદી, અમિત શાહ સાથે પણ ચર્ચા કરી શકે છે।